નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત હું અજય બલદાણિયા તમારા માટે કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો શંખનાદનો નાદ થઈ ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 1 ની અંદર વિભાગ ડી નું સોલ્યુશન લઈને હું તમારા માટે આવી ગયો છું. પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યના પેપર એટલે કે શંખનાદના પેપર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો અને શંખનાદના પેપરની અંદરથી જે નીકળતા દાખલાઓ છે વધુ આઈએમપી વાળા અને વધુ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય છે. તો ચોક્કસથી તૈયાર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે આજે શંખનાદના વિભાગ ડી નું સોલ્યુશન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ. પરંતુ એની પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હોય ને તમને આ ચેનલ ઉપરના વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. તમારો સપોર્ટ જ અમારા માટે આવડત અને આગળ લઈ જવા માટે વિદ્યાર્થી મિત્રો અને આ ચેનલને આગળ મતલબમાં ગુજરાતના એન્ડના ગામડા સુધી તમને પહોંચાડવા માટે મદદરૂપ તમારી સબસ્ક્રાઇબ કરેલી વસ્તુ અમારા માટે બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સારા કામની અંદર મતલબની અંદર સારા કામમાં સપોર્ટ કરવા વિનંતી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને જોઈએ. તો અહીંયા તમારા માટે જે શંખનાદના પેપર છે એ બ્લુપ્રિન્ટ મુજબના હશે. પેપર સોલ્યુશન યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ હશે. સંપૂર્ણ પેપરનું સોલ્યુશનની પીડીએફ મળી જશે. પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપરો છે સેક્શન ડી. સેક્શન ડી ની અંદર નીચે આપેલા પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. 8 માંથી કોઈ પણ 5 અને 46 થી 54 ના પ્રશ્નો તમને આપેલા હશે. પ્રત્યેકના તમને લોકોને 3 ગુણ એટલે 4 ગુણ હશે. રેડી, અહીંયા 4 આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ કરી લેજો. 4 ગુણ હશે અને આ તમારા માટે 20 ગુણનો સેક્શન રહેશે. અહીંયા 18 ની આવે 20 આવશે. 20 ગુણનો સેક્શન રહેશે. ચાલો પહેલો જ દાખલો. 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર તે વખતની ઉંમર કરતા 12 ગણી હતી. 10 વર્ષ બાદ તે પિતાની ઉંમર તે પુત્રની તે વખતની ઉંમર કરતા 2 ગણી થશે. તો વર્તમાન ઉંમર શોધવાની છે. તો વર્તમાન ઉંમર માટે કેટલા જણા આપેલા છે? 2, પિતા અને પુત્ર. અહીંયા તમને લોકોને એક બીજી બાબત તમને કહી દઉં કે આ રકમના 3 પડાવ પડે. કેટલા પડાવ પડે? 3. એમાં પહેલા પડાવમાં પહેલું સમીકરણ, બીજા પડાવમાં બીજું સમીકરણ અને ત્રીજા પડાવની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ધારણા કઈ કરવાની છે એ બાબત તમારે લોકોએ ક્લિયર કરવાની થાય. તો અહીંયા પિતા અને પુત્ર છે, ઉંમર વાળો દાખલો મોસ્ટ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં આપણને 2 દાખલા આપેલા છે, ફરજિયાત મધ્ય કરી નાખજો. એક તમને અલ્તાફ વાળો દાખલો પણ આપેલો છે અને એના પુત્ર વાળો પણ દાખલો આપેલો છે. ઉદાહરણની અંદર આપેલો છે. ફરજિયાત માટે તૈયાર કરી નાખો, એકવાર નજર ફેરવી લેવી. રેડી, ચાલો. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમારા માટે કામ થઈ જશે કે ધારો કે પિતાની વર્તમાન ઉંમર x વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર એટલે y વર્ષ થઈ ગયું ધારતા. ચાલો હવે રકમ પરનો પહેલો પડાવ આપણે સોલ્વ કરીએ. તો રકમ પરથી શું આપેલું છે? તો કે 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી હતી. તો જો સમીકરણ એકદમ ઈઝી. કૌંસ બરાબર ખાલી જગ્યા કૌંસ. અહીંયા પિતાની ઉંમર x, અહીંયા પુત્રની ઉંમર y. 10 વર્ષ પહેલા કીધું તો અહીંયા 10 અને અહીંયા પણ 10. પહેલા શબ્દનો પ્રયોગ આવેલો છે એટલે માઇનસ અને અહીંયા માઇનસ. અહીંયા કેટલા આવશે? તો કે 12 આવી જશે. ચાલો તો અહીંયા તમારા માટે થઈ જશે x માઇનસ 10 બરાબર 12y માઇનસ કેટલા થઈ ગયા? 120. ચાલો 12y આ બાજુ આવશે તો x માઇનસ 12y બરાબર અહીંયા થઈ જશે માઇનસ 120 પ્લસ 10 થઈ જશે. તો અહીંયા થઈ ગયું x માઇનસ 12y બરાબર માઇનસ 110. પરિણામ નંબર 1 આપણને પ્રાપ્ત થઈ જશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો રકમ પરથી આપણે કામ કરીશું. તો અહીંયા શું કીધું છે કે 10 વર્ષ બાદ
એટલે કે પછી આ બાદનો મતલબ થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો પછી પણ તમે કરી શકો તો 10 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી હશે. તો આના માટે સમીકરણ બનાવીએ કૌંસ બરાબર ખાલી જગ્યા કૌંસ અહીંયા x અહીંયા y આવશે. ચાલો 10 અહીંયા આવશે 10 અહીંયા આવ્યા બાદ કીધું છે એટલે પછી એટલે પ્લસ પ્લસ અને અહીંયા 2 ગણી એટલે અહીંયા 2 થઈ ગયું તો x પ્લસ 10 બરાબર 2y પ્લસ 20 થઈ ગયું. ચાલો x માઇનસ 2y બરાબર આપણા માટે 10 પરિણામ નંબર 2 પ્રાપ્ત થઈ જાય છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયું. હવે આપણે લોકો આદેશ અથવા લોપ આ બેમાંથી કોઈ પણ રીત ઉપર કામ કરી શકીએ. તો અહીંયા આપણે લોકો કામ કરીશું વિદ્યાર્થી મિત્રો ટોપ નોચ આપણે લોકો કામ કરીશું સમીકરણને લોપની રીતે કામ કરશું. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો આ બાદ કરી દઈએ તો શું થઈ જાય તો કે કૌંસ માઇનસ કૌંસ બરાબર કૌંસ માઇનસ કૌંસ. એટલે નિશાનીનો પ્રોબ્લેમ ન લેવો હોય ખાસ નબળા વિદ્યાર્થીઓ માટે અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો એટલે આમાં છે ને આપણે જીગાભાઈને યાદ ન કરવા પડે ડાયરેક્ટલી કામ થઈ જાય. રેડી ચાલો 2y અને અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા 10 થઈ ગયું. રેડી ચાલો કૌંસ ખોલ નાખો તો કૌંસ ખોલો તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે x માઇનસ 12y માઇનસ x પ્લસ 2y બરાબર માઇનસ 110 માઇનસ 10 થઈ ગયું. ચાલો અહીંયા આપણા માટે x અને x ઉડી ગયા અહીંયા 12y માંથી 2y બાદ થઈ જાય એટલે કેટલા વધ્યા માઇનસ 10y અહીંયા થઈ ગયા આપણા માટે માઇનસ 120. ચાલો y ને કરતા બનાવો તો અહીંયા માઇનસ 120 ના છેદમાં માઇનસ 10 એટલે આપણને 12 વર્ષ મળે છે. તો આમ પુત્રની ઉંમર 12 વર્ષ થઈ ગઈ. રેડી અને હવે y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકવી અનુકૂળ રહેશે આપણા માટે. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 2 માં મુકાવો એટલે x બરાબર કેટલા થઈ ગયા 10 પ્લસ 2 કૌંસમાં 12 તો અહીંયા થઈ ગયું 10 પ્લસ કેટલા થઈ ગયા 12 દુ 24 એટલે પિતાની ઉંમર અહીંયા 34 વર્ષ છે. રેડી અને પુત્રની ઉંમર કેટલી થઈ જાય આમ પિતાની વર્તમાન ઉંમર 34 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર કેટલા થઈ જાય છે તો કે 12 વર્ષ મળે. આ રીતે કામ કરી શકાય. બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો દાખલો તમને લોકોને અહીંયા આપેલો હતો. અહીંયા તમને લોકોને 5મા ચેપ્ટરનો દાખલો આપેલો છે બેઠો ચોપડીનો જ દાખલો છે અને એ પણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.2 જેને કમ્પ્લીટ કરેલું છે અને સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જેને કમ્પ્લીટ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આરામથી 5મા ચેપ્ટરમાં માર્ક્સ કવર આરામથી થઈ શકે. રેડી એવું નથી કે બધા દાખલા તમે ભરપૂર માત્રામાં તૈયારી કરો કારણ કે એમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે. તો અહીંયા દાખલો જે તમને આપેલો છે કે સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો તમને 24 આપેલો છે. તો અહીંયા એકદમ આસાન ચોથું 8મું 24 આપેલો છે. ચાલો તો પેલું a4 પ્લસ a8 બરાબર કેટલા તો કે 24 આપેલા છે. ચાલો આના બરાબર આપણે શું લખી શકીએ તો કે આના બરાબર લખી શકીએ a પ્લસ 3d પ્લસ અહીંયા આવશે a પ્લસ 7d બરાબર કેટલા થઈ ગયા 24. સજાતીય પદોનો સરવાળો કરીએ તો a પ્લસ a એટલે 2a અને અહીંયા d વાળા પદો એટલે કે 10d બરાબર કેટલા થઈ ગયા 24. બે સામાન્ય લ્યો એટલે a પ્લસ 5d બરાબર કેટલા થઈ ગયા 12. પરિણામ નંબર 1. ચાલો એ જ પ્રમાણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણ માટે કામ કરીએ. તો બીજું સમીકરણ છઠ્ઠું અને 10મા પદનો સરવાળો 44 તો a6 પ્લસ a10 બરાબર કેટલો આપેલો છે તો કે 44 તમને આપેલો છે. તો અહીંયા થઈ ગયો તમારા માટે a પ્લસ 5d પ્લસ a પ્લસ 9d બરાબર કેટલા થઈ ગયા 44. a નો સરવાળો એટલે 2a
અને પ્લસ 5d અને 9d એટલે કેટલા થઈ ગયા 14d બરાબર કેટલા થઈ ગયા તો કે 44 બે કોમન કાઢો તો a પ્લસ 7d બરાબર અહીંયા થઈ ગયા 22 સમીકરણ નંબર 2 એઝ ઇટ ઇઝ આમાં પણ તમે લોકો લોપની રીત લઈને આરામથી કામ કરી શકો તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ ચાલો અહીંયા આવશે a પ્લસ 5d તો અહીંયા આવી જશે તમારા માટે 12 સોરી 12 અહીંયા કેટલા થઈ જશે આપણા માટે તો કે 12 અહીંયા થઈ ગયું a પ્લસ 7d અને અહીંયા થઈ ગયા આપણા માટે 22 ચાલો કાઉન્સ ખોલી નાખીએ તો a પ્લસ 5d માઇનસ a માઇનસ 7d બરાબર 12 માઇનસ કેટલા થઈ ગયા 22 ચાલો a અને a ઉડી જશે બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય છે અહીંયા 7d અને 5d માટે આપણે જો સાદુરૂપ આપીએ તો -2d અને અહીંયા વધ્યા -10 તો d બરાબર -10 ના છેદમાં -2 તો અહીંયા મળી ગયા આપણને લોકોને 5 ચાલો d ની કિંમત મળી ગઈ હવે d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા રેડી ચાલો તો a બરાબર કેટલા થઈ ગયા a બરાબર 12 - 5 કૌંસમાં 5 તમારા માટે થઈ જાય છે તો અહીંયા થઈ ગયું 12 - 25 તો આપણને મળી ગયા -13 રેડી કેટલા મળી જાય છે -13 મળે છે અસમાંતર શ્રેણીના આપણે 3 પદો પણ મેળવવાના કીધા છે તો અહીંયા a1 a2 a3 એપ્લાય કરી દેવાનું એટલે અહીંયા થઈ ગયું a પ્લસ d અહીંયા થઈ ગયું આપણા માટે a પ્લસ 2d જેની અંદર આપણે કિંમત એડ કરાવશું તો અહીંયા a બરાબર તો થઈ ગયા -13 અહીંયા થઈ ગયું -13 પ્લસ કાઉન્સમાં થઈ ગયા 5 એટલે અહીંયા મળી ગયા આપણને -8 અને -13 પ્લસ 2 કૌંસમાં 5 એટલે અહીંયા મળી ગયા આપણને -13 પ્લસ 10 એટલે કેટલા થઈ ગયા -3 મળે છે તો આમ સમાંતર શ્રેણીના 3 પદ અને સમાંતર શ્રેણીમાં આ રીતે કામ કરવાનું છે તો આવા પ્રકારના દાખલા વિદ્યાર્થી મિત્રો આપણા માટે મોસ્ટ આઈએમપી હોય છે ફરજિયાત માટે તૈયાર કરી નાખજો આના દાખલામાં તમને 8મો અને 9મા નંબરનો દાખલો સ્વાધ્યાય 5.2 ની અંદર તમને આપેલો છે તે પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ લેજો ચાલો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો વિદ્યાર્થી મિત્રો પક્ષ તો કે અહીંયા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખવા માટે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારા લોકોએ લખાણની લીટી આ લખવી પડશે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે આ લીટી તમારે ફરજિયાત માટે લખવી પડશે ત્યારબાદ તમારે પક્ષ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે સાધ્ય તો કે સાધ્ય આવશે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી સાબિતીમાં તો કે વિદ્યાર્થી મિત્રો બીઈ અને સીડી રચો તેમજ ડીએમ લંબ એસી અને બીઈએન લંબ એબી રચો ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે પહેલો ત્રિકોણ આપણે લોકો લઈ લેશું ત્રિકોણ ADE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN અને BDE બરાબર 1/2 DB ગુણ્યા શું થઈ જશે EN તો બંનેનો ગુણોત્તર લેશું તો અહીંયા ગુણોત્તર AD ના છેદમાં DB મળી જશે પરિણામ નંબર 1 એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ તમને જે બતાવેલી છે આકૃતિમાં અહીંયા તમારા માટે કાટખૂણો આવશે તો ફરજિયાત માટે કાટખૂણો બનાવી દેજો ચાલો નેક્સ્ટ આપણે તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AE ગુણ્યા DM થઈ જશે એ જ રીતે તમારા માટે અહીંયા CED અથવા તો DEC નું ક્ષેત્રફળ એટલે 1/2 EC ગુણ્યા તમારા માટે DM થઈ જશે બંનેનો ગુણોત્તર લેશો તો આપણને મળી જશે AE ના છેદમાં EC હવે ત્રિકોણ તમારા માટે બે આપેલા છે જેમાં BDE અને CED બંને ત્રિકોણ એક જ પાયો D પર આવેલા છે તેમજ BC સમાંતર DC ની વચ્ચે આવેલા ત્રિકોણો છે આથી તેના ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળ કેવા થઈ જશે સમાન થઈ જશે
તો બંનેના ક્ષેત્રફળ સમાન થાય તો એ પરિણામ નંબર તમારું 3 છે. તો 1, 2 અને 3 પરથી તમે એવું લખી શકો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, જે અહીંયા સાબિત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલી બાજુ AD પર આવેલું છે અને B એ CD ને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે અહીંયા ત્રિકોણ તમારા માટે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પક્ષની બાબત લખતા પહેલા તમારા માટે અહીંયા અગત્યની બાબત હું તમને બતાવી દઉં. તો અહીંયા તમારા માટે આકૃતિ જે બતાવેલી છે અહીંયા ABCD એ તમારા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપવામાં આવેલો છે. એમાં AD ની પરનું બિંદુ એટલે AD ને લંબાવવામાં આવે છે તો E પર, અને અહીંયા તમારા માટે બેને જોડેલ છે તો BF એને જોડેલ છે તો CD ને F બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે લોકોએ બતાવવાનું છે કે અહીંયા ત્રિકોણ ABE અને CFB આ બંને સમરૂપ ત્રિકોણો છે. તો બતાવવા માટે વિદ્યાર્થી મિત્રો બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલી બાજુ AD પરનું બિંદુ છે. સાથે સાથે BE એ FD ને F બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણા માટે સાધ્ય જે આપણે સાબિત કરવાનું છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં અહીંયા તમારા માટે શું થઈ જશે તો ખૂણો A બરાબર ખૂણો C થઈ જશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. તો એના મદદથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે BAE અને સાથે સાથે FCB બંને સમાન થઈ જશે. બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. આથી AE સમાંતર BC થઈ જશે અને આના મદદથી વિદ્યાર્થી મિત્રો યુગ્મકોણની જોડ રચાશે. તો અહીંયા તમારા માટે AEB અને EBC તમારા માટે કેવા થઈ જશે? સમાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યુગ્મકોણની જોડ થઈ ગઈ અને ઉપરના ભાગમાં તમને સામસામેના ખૂણાઓ સમાન થઈ ગયા. આથી વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શરતને આધારે તમે લોકો કહી શકો કે ખોખું શરતને આધારે અહીંયા ત્રિકોણ ABE સમરૂપ CFB થાય છે. ત્યારબાદ નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ તમને લોકોને 46 આપેલો છે. કુલ આવૃત્તિ તમને આપેલી છે 230. અહીંયા ખૂટતી આવૃત્તિ શોધવાની છે. જબરજસ્ત દાખલો છે. ચાલો શરૂ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે પહેલા આવશે વર્ગ, નેક્સ્ટ આવશે તમારા માટે આવૃત્તિ અને એના પછી આવશે સંચય આવૃત્તિ, કારણ કે સંચય આવૃત્તિ મધ્યસ્થનો દાખલો છે. ઓકે, ચાલો અહીંયા થઈ ગયા 10 થી 20, અહીંયા થઈ ગયા તમારા માટે 20 થી 30, અહીંયા થઈ ગયા 30 થી 40, અહીંયા થઈ ગયા 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી કેટલા થઈ ગયા? 80. ચાલો 70 થી 80. મધ્યસ્થ આપણને આપી દીધો છે 46 અને H બરાબર આપણને મળશે અહીંયા 10. ઓકે, ચાલો આવૃત્તિમાં તમને અહીંયા 12 પછી 30 આપેલા છે, પછી X, પછી 65, પછી Y, પછી 25 અને લાસ્ટમાં આપેલા છે આપણને લોકોને 18. ચાલો કુલ આવૃત્તિ આપણને આપી દીધી છે 230 થાય છે. તો અહીંયા ટોટલ આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ 5 ને 5 10, 10 ને 8 ને 2 10 એટલે 20 થયા. તો 0 ઉપર વિદા પડી ગઈ 2, 2 3, 3 6, 6 ને 6 12, 13 14 ને 15. અહીંયા 150 પ્લસ X, 150 પ્લસ X પ્લસ Y. અહીંયા થઈ ગયા આપણા માટે 230. ચાલો તો 150 આ બાજુ આવશે તો X પ્લસ Y બરાબર અહીંયા 230 માઇનસ 150 થઈ જશે. તો X પ્લસ Y બરાબર આપણને કેટલા મળી ગયા? 80. પરિણામ નંબર 1 આપણને પ્રાપ્ત થાય છે. ચાલો 12 ના 12 આવશે વિદ્યાર્થી મિત્રો. 12 અને 30 નો સરવાળો થશે તો અહીંયા થઈ જશે તમારા માટે 2 અને અહીંયા થઈ ગયા 4, 42. અહીંયા થઈ ગયું 42 પ્લસ X, અહીંયા કેટલા થઈ જશે? 42 પ્લસ X થઈ જશે. અહીં 42 અને 65 નો આપણે લોકો સરવાળો કરીશું તો 107 પ્લસ X આપણને મળી જશે. ત્યારબાદ 107 પ્લસ X પ્લસ Y મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 25 સાથે સરવાળો થશે તો 12 નો બગડો વિદા પડી 1. રેડી, અને અહીંયા થઈ ગયા 3 અને અહીંયા થઈ ગયા 1 એટલે અહીંયા થઈ ગયા X પ્લસ Y 132. અહીંયા 18 સાથે સરવાળો થાય તો 150 પ્લસ X પ્લસ Y આપણને મળી જશે. અહીંયા મળતો જવાબ અને અહીંયા નીચે મળેલો જવાબ બંને સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક સાચું છે એમ કહી શકાય. ચાલો હવે આપણે એક જ સવાલ કરવાનો રહ્યો ત્યાં
કે ભાઈ આને પૂછવાનું કે મધ્યસ્થ કયા બે વર્ગની વચ્ચે છે, તો એને મને કીધું 40 અને 50 ની વચ્ચે છું, તો આ કોષ્ટક આખું ધારી લેવાનું. ચાલો, એમાં પહેલી જે કિંમત આપણે મધ્યસ્થ વર્ગ લીધો, એમાં પહેલી કિંમત એટલે આપણા માટે 40, તે આપણા માટે મધ્યસ્થ વર્ગની અધસીમા થઈ જશે. f બરાબર કેટલા આવશે, તો કે f બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 65. cf બરાબર કેટલા આવશે, તો કે cf બરાબર મળી જશે 42 પ્લસ x, જેને આપણે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત કૌંસની અંદર લખવા. ત્યારબાદ n/2 કરીએ તો n/2 એટલે 230 ભાગ્યા 2 એટલે આપણને મળી ગયા અહીંયા 115. h બરાબર આપણને મળી ગયા 10. m બરાબર આપણને મળી ગયા 46. ચાલો, મધ્યસ્થનું સૂત્ર એપ્લાય કરી દઈએ તો m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h થઈ જશે. ચાલો, m બરાબર કેટલા આવશે, તો કે m બરાબર થઈ ગયા મિત્રો અહીંયા 46. ચલો, l બરાબર તો કે 40 પ્લસ n/2 એટલે કેટલા થઈ ગયા 115 માઇનસ cf બરાબર કેટલા થઈ ગયા, તો કે માઇનસ 42 માઇનસ x થઈ જશે. ડાયરેક્ટ કિંમત અંદર એડ કરી દીધી છે એટલે માઇનસ નિશાની થઈ છે. f બરાબર કેટલા આવશે, તો કે 65 અને અહીંયા થઈ ગયા તમારા માટે 10. ચાલો, 5 દુ 10 અને અહીંયા થઈ ગયા 13, 5 65, 5 5 ઉડી જશે. આ 40 આ બાજુ આવશે તો 46 માંથી 40 બાદ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા 115 માંથી 42 બાદ એટલે 3. 11 માંથી 4 જાય એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો, તો કે 7 વધશે. એટલે 73 માઇનસ x છેદમાં 13 અને અહીંયા કૌંસની બહાર કેટલા થઈ ગયા, તો કે 2. ચાલો, અહીંયા કિંમત આપણને મળી ગઈ 6 બરાબર 73 માઇનસ x છેદમાં કેટલા, તો કે 13 અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે ગુણ્યા 2. અહીંયા ભાગ ઉડાડીએ તો અહીંયા 3 થઈ જશે. 13 તેરી 39 બરાબર 73 માઇનસ x થઈ જશે. તો x બરાબર 73 માઇનસ 39. તો 13 માંથી વિદ્યાર્થી મિત્રો 9 ને બાદ કરી નાખીએ તો આપણને મળે 4 અને 6 માંથી 3 જાય તો અહીંયા મળી ગયા 3 એટલે 34 આપણને x બરાબર મળી જાય છે. ચાલો, હવે y ની કિંમત મેળવવા માટે x ની કિંમતને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેશું. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા થઈ ગયું y બરાબર 80 માઇનસ કેટલા થઈ ગયા 34. તો અહીંયા થઈ ગયું 10 માંથી 4 જાય તો કેટલા વધશે, 10 માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 બાદ થાય તો આપણને મળી જશે 6 અને અહીંયા 7 માંથી 3 બાદ થઈ જાય તો કેટલા મળશે આપણને 4 એટલે 46 આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો y બરાબર 46 અને x બરાબર 34 આપણે તરીકે જવાબ તરીકે અહીંયા મળે છે. રેડી? તો આ પ્રમાણે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિના દાખલાની અંદર. અને ખાસ કરીને ચોપડીમાંથી આપણે જો તૈયારી કરીએ ને તો ચોપડીમાંથી સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન નંબર 2 ઉદાહરણ નંબર 7 અને 8 આ ફરજિયાત માટે તૈયાર કરી નાખવા. રેડી? ચલો, નેક્સ્ટ વસ્તુ જોઈએ. અહીંયા એક છોડના 40 પાંદડાઓની લંબાઈ માટેનો તમને લોકોને મિલીમીટરમાં સુધીના માપમાં આપી દેવામાં આવેલું છે. મેળવેલ માહિતી પરથી આપણે કોષ્ટકની રચના કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનો છે લંબાઈ માટેનો. પણ આપેલા આ કોષ્ટકની અંદર આપણે કોષ્ટકને જોશો ને તો જે માહિતી આપેલી છે એ તમને લોકોને અસતત આપેલી છે. રેડી? એટલે કે અસતત આપેલી, પહેલા તો એને સતતમાં ફેરવવી પડે. સતતમાં ફેરવવા માટે તમારે શું કરવાનું, તો કે તમારે અધ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાનું. રેડી? અહીંયા તમારે લોકોને કામ કરવા માટે શું કરવું પડશે, તો કે અધ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો 118 થી 126 આપેલા છે, એમાં અધ સીમા કઈ થાય, તો કે 118 તમારા માટે અધ સીમા છે અને 126 તમારા માટે ઉધ્વ સીમા છે. તો 118 માંથી તમે લોકો 0.5 બાદ કરશો તો તમને અહીંયા જવાબ શું મળશે, તો કે અહીંયા 0.5 આપણે બાદ કરીએ એટલે 117.5 આપણને મળી જાય. તો આપણે એ કામ કરી નાખશું પહેલા અહીંયા, તો કે અહીંયા એ કામ કરશું તો 117 પોઈન્ટ કેટલા થઈ ગયા 5 અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના તો 126 પોઈન્ટ અહીંયા 5 થઈ ગયું. ચાલો, 126.5 થી અહીંયા કેટલા થઈ જશે 135.5. ચાલો, 135.5 થી અહીંયા કેટલા થઈ જશે, તો કે 144.5. 144.5 થી અહીંયા કેટલા થઈ જશે, તો કે 144.5 થી થઈ જશે 153.5.
એટલે 153.5 થી કેટલા થઈ જશે તો કે 153.5 થી વિદ્યાર્થી મિત્રો ત્યાં થઈ જશે 162.5 162.5 થી કેટલા થઈ જશે તો કે 162.5 થી થઈ જશે 171.5 171.5 થી અહીંયા થઈ જશે આપણા માટે 180.5 આપણને મળી જશે રેડી ચાલો આવૃત્તિ તમને લોકોને આપેલી છે 3 5 ત્યારબાદ આપેલી છે 9 12 5 9 12 5 4 અને કેટલી આપેલી છે 2 રેડી ઓકે ચાલો તો આનો કુલ ટોટલ કરશું તો અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને 40 આને n પણ કહેવાય અથવા તો સિગ્મા fi પણ તમે લોકો કહી શકો ચાલો 3 ના 3 થઈ જશે 5 ને 3 8 થઈ ગયા 8 ને 8 16 ને 17 17 ને 12 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે 29 29 ને 5 થઈ ગયા 34 34 ને 4 એટલે 38 38 ને 2 એટલે 40 અહીંયા મળતો જવાબ અને અહીંયા મળતો જવાબ બંને સમાન હોય તો આપણું કોષ્ટક સાચું છે ચાલો હવે તો આપણા માટે આસાન થઈ ગયું n/2 કરશું એટલે અહીંયા મળી ગયા 40 ભાગ્યા 2 એટલે અહીંયા થઈ ગયા 20 20 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ આમાંથી કઈ છે તો વિદ્યાર્થી મિત્રો 29 અહીંયા પ્રથમ સંચય આવૃત્તિ બનશે જે 20 એની અંદર સમાવેશ કરી લેશે તો આ કોષ્ટક આપણે આખું પસંદ કરશું એમાં જે આગળના વર્ગના ભાગમાં આપેલું છે અને મધ્યસ્થ વર્ગ કહેવાય આપણે મધ્યસ્થ વર્ગની અધસીમાને આપણે L તરીકે લેશું તો અહીંયા 144.5 આપણા માટે L આવશે F આપણા માટે વિદ્યાર્થી મિત્રો બની જશે 12 અને CF બરાબર આવશે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે 17 થઈ જશે ચાલો H બરાબર આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવવા માટે 135 માંથી 126 ને બાદ કરશું તો આપણને મળી જશે 9 ચાલો અને બાકીની હવે કોઈ કિંમત આપણે હવે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીએ તો m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ક્રોસ H થઈ જશે ચાલો એમાં કિંમત આપણે એડ કરી દઈએ તો અહીંયા m બરાબર આપણે શોધવાનું છે તો L બરાબર કેટલા 144.5 પ્લસ કૌંસની અંદર અહીંયા થઈ ગયું 20 માઇનસ થઈ જશે આપણા માટે 17 કૌંસ પૂરો છેદમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો 12 એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 9 અહીંયા થઈ ગયું 144.5 પ્લસ અહીંયા થઈ ગયા 3 ના છેદમાં 12 કૌંસ પૂરો અને એને ગુણ્યા કેટલા થઈ ગયા 9 અહીંયા ભાગ ઉડાડીએ તો છેદમાં થઈ ગયા 4 તો અહીંયા 144.5 પ્લસ 9 ના છેદમાં 4 મળી જાય છે 9 ભાગ્યા 4 કરો તો પણ ઠીક છે અને 25 ગુણ્યા 9 કરી નાખો એટલે કેટલા થઈ ગયા તમારા માટે તો કે અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો થઈ જશે 225 એટલે 2.25 આનો ભાગાકાર થઈ જાય ચાલો તો અહીંયા 144.5 તમને આપેલું છે તો અહીંયા થઈ જશે 146.75 આપણને લોકોને પાંદડાની લંબાઈ માટેનો મધ્યસ્થ ચકાચક રીતે મળી જશે રેડી ચાલો તો આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યના દાખલા તરીકે આવી શકે બે સમતલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો પાસા પર મળતા બે અંકો અંગેની નીચેના સંભાવનાઓ શોધવાની છે તો અહીંયા તમને લોકોને બે સમતલ પાસાને ફેંકેલો છે તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ થિયરી પણ બાબત અગત્યની જો અહીંયા ધ્યાન આપો કે બે સમતોલ પાસાને ફેંકતા મળતા પરિણામની સંખ્યા સમતોલ પાસાને એક સાથે ફેંકતા મળતા પરિણામની સંખ્યા એટલે આપણા માટે થઈ જશે 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા તો કે 36 થઈ જશે રેડી ચાલો હવે 36 પરિણામ થઈ ગયા આપણા માટે એ તો ડન થઈ ગયું તો ધારો કે ઘટના એ શું કીધું છે પાસા પરના અંકોનો સરવાળો તો કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તો પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તો P of A બરાબર 5 ના છેદમાં કેટલા થઈ જશે 36 થઈ જશે એડી પાસા પરના અંકોનો સરવાળો 8 થાય ને એવા પરિણામ તમને કેટલા મળે તો કે 5 મળે આના માટે તમને મસ્ત મજાની શોર્ટકટ વાળું કોષ્ટક છે ને બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમને લોકોને કરાવેલું છે તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના બી એડી અને IMP બેચમાં આપણે આ કરાવવાના છીએ એડી પાસા પર
પાસા પર યુગ્મ અંકો હોય, બંને અંકો યુગ્મ હોય, પાસા પરના બંને અંકો યુગ્મ હોય તો આવા પરિણામ તમારા માટે કેટલા થાય? તો કે ભાઈ જો પેલા 1 ની લાઈન, 2 ની લાઈન, 3 ની લાઈન, 4 ની લાઈન, 5 ની લાઈન ને 6 ની લાઈન, એમાં યુગ્મની લાઈન કોની કહેવાય? તો કે 2 ની, 4 ની અને 6 ની લાઈન યુગ્મ કહેવાય. હવે એમાંય તમને એક પાસામાં એક અયુગ્મ મળે તો 3 3 3 3 થાય. તો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9. એટલે અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો P of B બરાબર 9/36. 9/36 એટલે 9 ચોક 36 એટલે 1/4 થઈ જાય. ચાલો ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના સી પાસા પર શું કીધું છે? તો કે તે અંકોનો ગુણાકાર 12 હોય. ચલો પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય તો પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય તો એવા 4 પરિણામ મળે કે જેના પાસા પરના અંકોનો ગુણાકાર 12 થાય. તો અહીંયા સંભાવના 4/36 બરાબર 1/9 થઈ જાય. અને ફાઇનલ તમારા માટે ઘટના ડી, તો કે ઘટના ડી માટે વિદ્યાર્થી મિત્રો કામ કરીશું તો પાસા પરના અંકો સમાન હોય, પાસા પરના અંકો સમાન હોય. રેડી? ચાલો તો P of D બરાબર થઈ જશે, પાસા પરના અંકો સમાન હોય તો 6/36 ભાગ ઉડાડતા 1/, આપણને કેટલા મળે છે? 6 મળે છે. ખાસ દાખલો અગત્યનો, પાસાવાળા, સિક્કાવાળા, પત્તાવાળા દાખલા ફરજિયાત તૈયાર કરવા. અહીંયા તમને બીજો દાખલો તમને પાસાવાળો આપેલો છે. પાસાઓને ઉછાળતા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો. અહીંયા તમને સરવાળાની બાબતનું કામ કરેલું છે. તો ધારો કે અહીંયા પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 6n બરાબર 6/2 બરાબર કેટલા થઈ ગયા? તો કે 36 થઈ ગયા. ચાલો ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ઘટના એ પાસા પર ના અંકોનો સરવાળો કેટલો મળે? તો કે 10 મળે. 10 મળે. હવે 10 માં શું કરવાનું? P of A 8 થી લઈને 12 સુધી તમારે શું કરવાનું? આનો ટોટલ સરવાળો 13 માંથી બાદ કરતા જવાનું. 13 માંથી 8 જાય તો 5 મળે. આગળના દાખલામાં આવી ગયું. 13 માંથી અહીંયા 10 કીધું, 13 માં 10 જાય તો કેટલા મળે તમને લોકોને? 3. તો અહીંયા 3/36. ચાલો અહીંયા તમારા માટે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 એટલે 1/, તમારા માટે 12 જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ વસ્તુ જોશું વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના તમારા માટે કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના બી શું કીધું છે? તો કે પાસા પર ના અંકોનો સરવાળો 13 મળે. તો 13 મળે તો P of B બરાબર અહીંયા શું થઈ જશે? 0/36 બરાબર 0. ધારો કે ઘટના સી પાસા પરના અંકોનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય તો આના માટેના ટોટલ પરિણામ વિદ્યાર્થી મિત્રો 20 મળે. 20/36, 5 ચોક 20 અને 9 ચોક 36 ભાગ ઉડાડતા 5/9. અહીંયા અથવા છે ને એટલે બધાનો સરવાળો થયો. 20 પરિણામ એવા છે કે જે 3 અને 4 બંનેના ગુણિત હોય. ચાલો ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ફાઇનલ ઘટના, ધારો કે ઘટના ડી પાસા પરના અંકોનો સરવાળો રેડી કેટલો કીધો? 12 કે તેથી નાનો મળે, તેનાથી નાનો મળે. તો અહીંયા થઈ જશે P of D બરાબર 36/36 બરાબર કેટલા થઈ ગયા? 1. તમને જવાબ તરીકે મળે છે.
તો આવા પ્રકારના સંભાવનાના દાખલા વિદ્યાર્થી મિત્રો ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ટૂંક સમયની અંદર ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આવી રહી છે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ. રેડી? તો આઈએમપી બેચ 2026 ની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાવાનું નહીં ભૂલતા, કારણ કે મોસ્ટ આઈએમપી બેચ અને તેની અંદર તમને લોકોને સંપૂર્ણ બોર્ડની તૈયારી તમને કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આજે પ્રશ્નપત્ર નંબર 1 શંખનાદની અંદર સંપૂર્ણ સોલ્યુશન આપણું લોકોનું અપલોડ થઈ ચૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો એને જોઈ લેજો અને એના પેપર પણ વિદ્યાર્થી મિત્રો મંગાવી લેજો. પેપર મંગાવવા માંગતા હોય ફ્રીમાં છે, જે તમને લોકોને પેપર છે એનું સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.